પવિત્ર યાત્રાધામ પાળિયાદ ખાતે ઉજવાયા ત્રિવિધ ઉત્સવ। બોટાદ જિલ્લાનું પવિત્ર યાત્રાધામ એટલે પાળિયાદમાં આવેલ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા, જેને પ્રગટ પીરાણા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં તારીખ 14/3/2019 રોજ ત્રિવિધ ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા, જેમ કે પૂજ્ય બાલ ઠાકરજી પૃથ્વીરાજ બાપુના દ્વિતીય જન્મોત્સવ, તીર્થાધિરાજ પ્રયાગ કુંભ મેળા ખાતે 1008 મહામંડલેશ્વરની પદવીથી વિભૂષિત પૂજ્ય શ્રી નિર્મળાબાના અભિવાદન ઉત્સવ તથા જગ્યાના જીર્ણોદ્ધાર પામેલા ધજાગરાના ધ્વજારોહણના ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંતો મહંતોની હાજરી વચ્ચે પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। બહોળા પ્રમાણમાં સેવક સમુદાય પણ હાજર રહી આ પ્રસંગે સંતો મહંતોના આશીર્વાદનો લાભ લીધો હતો। આશેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, મારી શેરી રે પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને, મારી શેરી રે પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને। તારા દેશું ઓરડાન ઘેરે આવો ને, આ ઉતારા દેશું ઓરડાન ઘેરે આવો ને, દેશું દેશું મેળી કે રમો વાલમ ઘેરે આવો ને, દેશું દેશું મેળી કે રમો વાલમ ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને। ભોજન દેશું લાપસીને ઘેરે આવો ને, આ ભોજન દેશું લાપસીને ઘેરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર વાલમ ઘેરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર વાલમ ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, આશેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને। મહેતા નરસિંહના સ્વામી શ્યામળા રે ગીરધારી રે, મેં
મહેતા નરસિંહના સ્વામી શ્યામળા રે ગીરધારી રે વાલે તેડીને રમાડા રાત પલમ ઘેરે આવો ને વાલે તેડી રમાડા અમને રાત પલમ ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને મારી શેરીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને મારી શેરીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને જય શ્રી રામ જય ભારત સાથે આજે અહીંયા પાવન ભૂમિ એટલે આ ધામમાં ઉમરા બાપાની જગ્યાએ જગ પ્રખ્યાત છે એવા અહીંયા બહુ સારું પ્રસંગ રાખવામાં આવ્યું. અહીંના મહંત શ્રી નિર્મલ બાવાને ગયા થોડા દિવસ પહેલાં તીર્થરાજ પ્રયાગમાં મહામંડલેશ્વર પદમાં અભિષેક કરવામાં આવ્યું અને ભારતભરના નાના મોટા બધા સંતો મહંતો અને મહાપુરુષોની અધ્યક્ષતામાં આવું મહામંડલેશ્વર પદ અભિષેક કરવામાં આવ્યું. એના માટે આજે અભિવાદન કરવા માટે આશીર્વાદ આપવા માટે બધા સંતોને સમયો કરવામાં આવેલું હતું અને જેમાં આપણે જગપ્રખ્યાત નામ એવા મુરારી બાપુ પૂજ્ય મુરારી બાપુ અને જગપ્રખ્યાત જગન્નાથ મંદિરના મહંત શ્રી અને ઘણા બધા સંતો મહંતોની અધ્યક્ષતામાં આજે મહામંડલેશ્વર પદમાં જે અભિષેક કરવામાં આવેલું હતું એના માટે લોકોએ અભિવાદન આપવામાં આવ્યા અને સાધુવાદ આપવામાં આવ્યા અને એ પ્રસંગે આવી માત્રામાં ખાસા સાધુ સંતો અને સેવકો જોડાયા. એ આયોજનમાં બહુ ખુશીની વાત છે કે આવું પાવન મહોત્સવ રાખવામાં આવ્યું અને તે બદલ બધાને સાધુવાદ અને જય શ્રી રામ. આજની આ પાવન ભૂમિ પર નિર્મળા બાને જ્યારે મહામંડલેશ્વર પદ પ્રતિષ્ઠિત ઇલાહાબાદ કુંભમાં કરવામાં આવ્યું તેના અભિવાદનના પાવન અવસર પર બાપુ અને જે અખાડામાં પદ પ્રતિષ્ઠા કરવામાં આવી તેવા અખિલ ભારતીય પંચ રામાનંદ નિર્મોહી અખાડાના રાજેન્દ્રનાથજી મહારાજ પણ ઉપસ્થિત હતા અને અહીંયા ખૂબ અનેક સંતો વચ્ચે અભિવાદન કરાવી અને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.